પાછી એ સિઝન આવી ગઈ સાહેબ, જ્યાં અમુકના દિલ તૂટશે અને ફરી એ ગીત વાગશે. સ્વાગત છે અમે કે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો. આજે આપણે જોરદાર જો તમે ડેમોમાં સ્ટાર્ટર જોયું, સ્ટાર્ટસ આજે આપણે એડિટ કરવાનું, સ્ટાર્ટસ એડિટ કરવા માટે અલાઇટ મોશનની જરૂર પડશે. તમને પ્લે સ્ટોરથી આસાનીથી મળી જશે. પહેલાં તો તમે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું. અલાઇટ મોશન ઓપન કર્યા અહીંયા પ્રોજેક્ટ ફાઇલની અંદર આવી જવાનું છે. ત્યારબાદ તમને ડિસ્ક્રિપ્શનમાં 3 લિંક મળી જશે, સેકિફાઈડ, બીટમાર્ક અને પીએનજી. ત્રણેય લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં છે. ત્રણેય લિંક તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. પહેલાં તમે બીટમાર્ક ખોલી લેવાનું. બીટમાર્ક ખોલશે તમારે આગળ આવું ઇન્ટરફેસ આવી જશે. જોઈ શકો છો તમારે આગળ તરફ સ્ક્રોલ કરતું જવાનું છે બંનેને. ત્યારબાદ એક્ઝેક્ટ અહીંયા 4 સેકન્ડ સુધી આવી જવાનું. ત્યારબાદ તમે જોશો અહીંયા પ્લસ આઇકન જવાનું, મીડિયમ જવાનું છે. ત્યારબાદ તમારે કોઈ પણ એક ફોટો એડ કરી લેવાનો છે. આપણે જસ્ટ એક ફોટો એડ કરીને તમને બતાવી દઈશું. તો આપણે એક ફોટો અહીંથી એડ કરી લઈશું. તો ફોટા પર ટચ કરવાનું છે. ટચ કરીને 3 ડોટ પર ટચ કરીને ફોટાને તમે ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે. ફૂલ સ્ક્રીન ત્યારબાદ જોઈશું ઇન્ટરફેસ આવી જશે. તમારે આગળ સુધી ફોટો જવાનું છે. ત્યાં ફોટાને આગળ સુધી ખેંચી લેવાનું. ત્યારબાદ અહીંયા જે પીએનજી છે અને નેચરની છે એક્ઝેક્ટ સાઇઝમાં અહીંયા તમારે એડ કરી લેવાનું. જોઈ શકો છો પીએનજી ઉપરની તરફ આવી જશે. આટલું કર્યા બાદ પાછું અહીંયાથી તમારે આટલા સુધી રાખવાનું છે. ત્યારબાદ પાછું બેક નીકળવાનું છે. બેક નીકળ્યા બાદ જો પીએનજી વાળો ઓપ્શન ત્યાં જવાનું છે. ત્યારબાદ અહીંયા પ્લસ આઇકનમાં જવાનું છે. અહીંયા જોઈ શકો છો સેલેક્ટ લેયર પર લખેલું છે. અહીંયા ટચ કરી પાછું અહીંયા ટુ લેયર કોપી કરી લેવાનું. કોપી કર્યા બાદ બેક નીકળવાનું છે. બીટમાં ખોલ્યા બાદ જોઈશું આપણે જસ્ટ આપણે 4 સેકન્ડ સુધી લઈ જવાનું છે. ત્યારબાદ તમે અહીંયા પ્લસ આઇકન ટચ કરી પેસ્ટ ટુ લેયરમાં આવી દેવાનું. તો આટલું કર્યા બાદ તમે આગળ સુધી આવી જવાનું છે. ત્યાં બંને લેયરને આગળ સુધી ખેંચી લેવાની છે. આટલું કર્યા બાદ જે આપણે ફોટાના ઉપર હતી લેયર એ ફોટાને આપણે જે સાઈડમાં જોઈશું બીટમાર્કની જે ફોટાની ઉપર તરફ ખેંચી લેવાની છે. ત્યારબાદ જે ફોટાને નીચેની તરફ રહેવાનું, બીજું કશું કરવાનું નથી. જોઈ શકો છો આટલું ઇન્ટરફેસ આપણે આગળ બની જશે. ત્યારબાદ હવે તમારે અહીંથી પાછું બેક નીકળવાનું છે. બેક નીકળ્યા બાદ જોઈ શકો છો સેકિફિકનો ઓપ્શન છે ત્યાં ટચ મારી દેવાનું છે. ટચમાં શું થશે આની અંદર બધા જ ઇફેક્ટ છે, બધા જ ઇફેક્ટ આપણે કોપી કરવાના છે. કોપી કરવા માટે તમારે સિમ્પલ અહીંયા ટચ કરવાનું છે. ત્યાર પછી સેલેક્ટ લેયર લખેલું ત્યાં ટચ કરી અને પાછું ટચ કરી 66 લેયરને કોપી કરી લેવાનું. કોપી કર્યા બાદ બેક નીકળવાનું છે. ત્યારબાદ પાછું બીટમાર્ક જે આપણો પ્રોજેક્ટ છે એ ખોલી લેવાનું. ખોલ્યા બાદ તમે જોશો આપણે જસ્ટ અહીંયા 4 સેકન્ડ સુધી આવી જવાનું છે. ત્યારબાદ અહીંયા ટચ મારી અને પેસ્ટ કરી દેવાનું. જોઈ શકો છો ત્યારબાદ આપણો એકદમ સ્ટેટસ બંને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ સીધા અહીંયા ટચ કરી અને વિડીયો શેર કરવાનો. વિડીયો સારું લાગે ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા